કાંકરેજ તાલુકાના કંભોઈ ગામે રામદેવજી મહારાજનો પાટ મંડાયો. ઢોલ વગાડી સંતોના સામૈયા કરી પુષ્પ વર્ષા કરાઈ. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના કંભોઈ ગામે સ્વર્ગીય આત્મા અમરસિંહ સોલંકીની 5મી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા શ્રી રામદેવજી મહારાજનો પાઠ કરવામાં આવ્યો હતો, જેમાં ઉનાદ નર્મદેશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રવીણપુરી ગોસ્વામીના મુખ્યથી વૈદિક મંત્રોચ્ચાર, પૂજા અર્ચના, આરતી કરી વિધિવત રીતે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે આવેલા સંતો ભક્તોને કુમકુમ તિલક કરી ફુલાર પહેરાવી આવકાર્યા હતા. આ પ્રસંગે શ્રી રામદેવજી મહારાજનો પાઠ અધિપતિ પરમ પૂજ્ય મહંત શ્રી પ્રવીણપુરી બાપુ, આનંદગીરી ગોસ્વામી, ઈડર સુંદરપુરી, વિષ્ણુગીરી ગોસ્વામી, સુરદાસન ઈડર, વિષ્ણુગીરી ગોસ્વામી ડીસા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને પાઠ મંડાયો હતો. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રામદેવજી મહારાજનો પાઠ એ નિજિયા ધર્મ છે અને સત્ય સનાતન ધર્મની જ્યોત માનવામાં આવે છે. જે દિવસે મૂર્તિ પૂજા ન હતી એ સમયે પાઠ પૂજા હતી. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આ પાઠ શિવશક્તિનો પાઠ કહેવામાં આવે છે. આની શરૂઆત સૃષ્ટિના સર્જનહાર દેવાધિદેવ મહાદેવે કરેલ છે. ત્યારબાદ કળિયુગના રાજા અજમલજીએ રામદેવજી મહારાજને ગાદી ઉપર બેસાડી પાઠ પૂજાની જે પરંપરા જાળવી રાખી હતી, જેમાં એ વખતે રામદેવજી મહારાજે ગત્તર ગંગામાં વચન આપ્યું હતું કે જ્યાં ધૂળીધજા પ્રગટશે, જ્યાં નામના 5 ગાન ગવાશે, જ્યાં મારો પાઠ થશે, જ્યાં ગુગળના ધૂપ થશે, ત્યાં શ્રી રામદેવ પીરની હાજરી હશે. ત્યારે હજારો દાયકાઓથી આ પ્રસંગ જોવા મળે છે અને લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે કાંકરેજ તાલુકાના કંભોઈ ગામે સ્વર્ગીય આત્મા અમરસિંહ સોલંકીની 5મી પુણ્યતિથિ નિમિત્તે પરિવાર અને તેમના દીકરાઓ ઉદયસિંહ રામભા સોલંકી, ભીખુસિંહ લક્ષ્મણસિંહ સોલંકી અને તેમના પરિવાર દ્વારા સુંદર રીતે શ્રી રામદેવજી મહારાજના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંભોઈ ગામ ભક્ત મંડળ અને અન્ય ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. કાળા પલાણ તે બેઠા અલગપુર દીવાન, હાથ પોચી વચ્ચે પ્રાણ કે ઉત્તર દિશામાં ધંધુકારા તેઓ વચ્ચે હનુમાનજી ગોટવાળા. હું પૂછું હનુમાનભાઈ, બ્રહ્મા વિષ્ણુ મહેશ